હાલો સીઆઈડી, આ તળાવના નજીક એક ખૂન થઈ ગયું છે. પંકજ, દયા કેમ આવ્યો નહીં? દયા બીજા ખૂનના રિસર્ચમાં ગયેલો છે. કાંઈ વાંધો નહીં, આપણે આ લાસ્ટ નું જોવો, એ ભાઈ વચ્ચેથી ભળી જાય. હાલો અભિજીત, પંકજ, લાસ્ટ ની તલાશ કરો. આ ખૂન પૈસા હાટુ નથી થયેલું. તને કેમ અભિજીત ખબર? ખિસ્સામાંથી 20 ની નોટ નીકળી. પણ કેતો એને ખિસ્સા માવાન થઈ ગયો. સર, આ ખૂન 10 મિનિટ પહેલા જ થયું છે. એનો મતલબ સમજો પંકજ? હા સર, ખૂની આજુબાજુમાં થશે. જરૂર આયા પકડો આને. હું કામ ખૂન કર્યું ત્યાંનું? મેં નથી કર્યું સાહેબ ખૂન. અરે આનું ખૂન કરે તારા હાથ નો તકી જા. પણ મેં ખૂન જ નથી કર્યું. તારા પગને કઈ હાલત નો થાય? પણ મેં નથી કર્યું સાહેબ ખૂન. તો કોને કર્યું ખૂન? મને શું ખબર સાહેબ? સાહેબ તમને ફોન જ મેં કર્યો હતો. દયા, પંકજ, હું તો મજાક કરતો હતો. અને મોઢા ઉપરથી લાગા ખૂન કરીએ કે એમ આંખી માખી ન મળે. સાહેબ હું જાઉં. ના ઉભો રંગ કડીક શા મગાવી? ચા ની કોફી હોય તો હાલો આપ. હાલતી નો થાને. અભિજીત, પંકજ, આપણું કામ શરૂ કરો. સાહેબ એના ખિસ્સામાંથી ચિઠ્ઠી નીકળી. સાહેબ એના ખિસ્સામાં બોમ્બ છે. તો મારા ખિસ્સામાં છે સાહેબ. વાંચો વાંચો. જો આ ચિઠ્ઠી શિવાજી વાળા વાંચતા હોય તો અભિજીત, દયા, પંકજ એ તો હારા માણસ છે. આગળ હું લખ્યું વાંચ તો? પ્રદ્યુમન તો હાવ ડોફો છે એમ લખ્યું. બસ પંકજ. પણ સાહેબ આમાં લખ્યું. વાંચ તો, આગળ વાંચ તો. પ્રદ્યુમનના હાથમાં હું લકવા થઈ ગયો તો આમાં મત હાથ કર્યા કરી. આગળ આગળ શું લખ્યું? તારામાં તેવડ હોય તો મને પકડીને દેખાડ, તારો દુશ્મન. યા ખૂની નથી હવે, એ મારો જાની દુશ્મન છે. એને પકડવાનો છે. પકડવા મારો સાથ આપશો ને? હા હાલો. આવો પકડવી. હાલો. હે દયા, ડોક્ટર સાલુકન એટલી બધી વાર કેમ લાગે છે? જોન સર કેટલી રિસર્ચ કરે છે. હા રિસર્ચ તો કરે છે. કાઈ વાંધો નહીં. સર ઓલો જે લાલ દ્રવ્ય દેખાય ને એ હમણાં ઓલા મશીનમાં નાખે. એ દ્રવ્ય એટલું ખતરનાક આવે ને કે આપણે સાંભળી બાળી નાખે. લ્યો જગદાવ કરીને ખબર ન બોલતી ના હું દયા. એ ડોક્ટર ચાલુ કે સબૂત લેવા, સબૂત. સબૂત વગર કાઈ ન થાય. હો હા સર, એક ચિઠ્ઠી મળી હતી ને. શું છે સબૂત? દયા એને ચિઠ્ઠી નો બતાવતો નકર મારા આબરૂના કાકરા થાય. ચાલુ કે પાય. હો લાવો સબૂત. કઈ ચિઠ્ઠી? હે હા કરીને સર. અરે સાહેબ, એમાં નાના છોકરાએ કક્કો બારક્ષી લખેલા હતા. એમાં અક્ષરે હારા હતા. અક્ષર? દયા, અભિજીત, આપણે હવે અંદર અક્ષર મેચ કરવાના છે. આપણે ચિઠ્ઠી મળી હતી ને એને અક્ષર મેચ કરશો એટલે આપણને કુની જડી જાય. હાલો તી હાલો હાલો. એની સહી કરાવો. ઓય ઓય, આમાં સહી કર. એક ગેમ રમવા દે. આમાં કાક લખ ને. હું લખું? ગમે એ લખ.
લે તું અહીંયા શું કરે? લે મારી દુકાન છે. ઠેક ઠેક કાઈ પેન સોડા કાઈ. હાલો આપી દે. છે તો હારી નહીં દીધા. લે તો આમાં સહી કરતો. કેમ સાહેબ સહી? અમારે ખૂનીને ગોતવાનું છે ને એટલે અક્ષર મેચ કરવા છે. હું તો અંગૂઠા કાઢું. તડક્યાનો ખોટો ધક્કો ખાધો. હા તો એ સાહેબ પૈસા તો લાવો. એ નવું ખાતું પાડીને પૈસા લખી નાખજે ખાતામાં. આ સાહેબ રૂખા લાગે. તમારે ખૂનીને જોતો હોય તો એ સબૂત મિટાવવા જોશે. તમે જલ્દી જાઓ. હે સબૂત મિટાવા ગયા. હાલો ગોતો ગોતો હબદેન. સાહેબ એક માવો જોજો. બનાય બનાય તો ખાવા થાય. બનાય સબૂત કઈ જડ્યું ને તડકાનો ખોટો ધક્કો છો. એ સાહેબ પૈસા તો લાવો. એ નવું ખાતું પાડીને પૈસા લખી નાખજે ખાતામાં. ખૂની જડી ગયો. હવે આઈડિયા ખૂનીને પકડવો ને. હા પકડવાનો તો હોય ને. તો તું જવા દે અને ઓલા કેમ દયાને મોકલજે. દયાની જરૂર પડશે મુક્કો મારવા. હમણે જ જઈને દે અને મોકલો. તું જવા દે. રેડી? હાલો. શેઠ તમારું કુરિયર આવેલું છે. મારું કુરિયર નથી ભાઈ. શેઠ તમારું આ 5000 નું કુરિયર આવેલું છે અને એના પૈસા દેવાઈ ગયેલા છે. તમારે ખાલી સહી જ કરવાની છે. હા લાવો મારું કુરિયર છે લાવો. મફત નું કુરિયર આવી ગયું. બોલ હવે હું કામ ખૂન કર્યું છું? સાહેબ બધું કહી દો. દયાને કયો મને મારે નહીં હો. દયા મારતો નહીં હોય ને? મારતો નહીં હોય દયા. બોલ હું કામ ખૂન કર્યું છું? સાહેબ હું સવારે જતો હતો. મારે Dream11 માં ટીમ નાખવાની હતી. એટલે મારે રિચાર્જ પૂરું થઈ ગયેલું હતું. એટલે એ ભાઈને મેં એમ કીધું કે હોટસ્પોટ ખોલના ઘડી ગયા. હા પછી હું છું? સાહેબ એણે મને એમ કીધું Dream11 માં ટીમ નાખવા વાળાએ સપરી, રમવા વાળાએ સપરી અને જોવા વાળાએ સપરી. હે હું છું? પછી હું છું? પછી તો હું સાહેબ એક ઘૂસતા ભેગીનો હા કાઢી નાખ્યો. તો તે સારું કામ કર્યું. હું Dream11 માં ટીમ નાખું. મારી ફેવરેટ છે ગુજરાત ટાઇટેનિંગ. તારી કઈ? RCB. તો તને ફાંસીની સજા થાય. સાહેબ બોલ ચીઠ્ઠીનું હું છું. ચિઠ્ઠી કેમ લખી દીધી બોલ? કઈ ચીઠ્ઠી સાહેબ? મને તો ખબર જ અરે નથી. ખૂનની પાસેથી ચિઠ્ઠી મળી નતા આગળ. નહીં સાહેબ મેં તો એ ચીઠ્ઠી લખી નથી. મને કઈ લખતા નથી આવડતું. તું અંગૂઠા સાફ છું. ફાંસી તે નથી લખી? નહીં સાહેબ મેં નથી. આ ખૂની તો જડી ગયો પણ ચિઠ્ઠી લખવા વાળો નથી જડ્યો. એને ગોતવો પડશે. અભિજીત હાલો ગોચી દો ને.